અંબાજી માતની અહીંયા થાનની અંદર હોઈએ, માં અંબાના ચોકમાં છીએ. અંબાજી માનો તો જયઘોષ બોલાવ્યો, બે હાથ ઊંચા કરી અને થાનના ધણી વાસુકી દાદાનો જયઘોષ પણ બોલાવવો જોઈએ. બોલો વાસુકી દાદાની. આજે થાનગઢ ખાતે નથી ચૂંટણી, નથી નગરપાલિકાની ચૂંટણી, નથી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી, અને તેમ છતાંય અહીંયા જ્યારે હું થાનગઢની અંદર આવું ત્યારે મેં જોયું છે કે મળવા માટે મોટી સંખ્યામાં થાનગઢમાંથી લોકો તો બહાર આવે છે, પણ આજે ખરેખર નતમસ્તક વંદન કરું છું. મારી બહેનો પણ મોટી સંખ્યામાં હોય છે. જેને લખવું હોય સુવર્ણ અક્ષરે લખી લેજો. ગઈ ચૂંટણીમાં જે થયું એને ચૂંટણી કેમ લડાઈ શીખતા હતા. બધા નવા નવા ઉમેદવાર આ બાજુથી બહેનોને લઈ આવ્યા, તો એ ક્યારે ચૂંટણી લડ્યા નતા, એ શીખી ગયા. શીતલબેન હોય, પારુલબેન હોય, કંકુબેન, કાશીબેન, બધા શીખી ગયા ચૂંટણી કેમ લડવી. અને આ માતાઓ બહેનો એ બધા ટેકો કર્યો, એ ગયા અમે તો રાજબાયુનું જ આવશે. એટલે ખાસ કરી જે માતાઓ બહેનો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, આ તકે આપ સૌની સાથે હું બે હાથ જોડી માતા બહેનોને વંદન કરી, પ્રણામ કરી અને આજની સભામાં હું રાજુ કરપડા તમને આવકારું છું. સાથે જ અહીંયા મંચસ પર બિરાજમાન ભાઈ રમેશભાઈ, ભાઈ અમૃતભાઈ, ભાઈ સરપંચ છગરામભાઈ, ભાઈ રાજુભાઈ, બટુકભાઈ, નામ છે એવા બટુકભાઈ છે, નિશા એવા. સાથે ભાઈ નીતિનભાઈ ડેંગડા, અભુભાઈ, માલાભાઈ, શિવાભાઈ, ભુવાજી, ભાઈ શ્રી અરવિંદભાઈ, અને આજે ભાઈ પ્રદીપભાઈ, અને કાયમી અમારે મૂળી તાલુકામાં જેને રંગ રાખ્યો છે અને થાન નગરપાલિકાની ચૂંટણીમાં પણ સતત 1 મહિનો રાત ને દિવસ અમૃતલાલ હારે છે ને ખંભે ખંભો આપીને મહેનત કરી એવા આપણા કિશોરભાઈ. બીજા સાથે ભાઈ કાળુભાઈની વાત કરીએ, અહીંયા સામે પણ ઘણા બધા યુવાનો બેઠા છે. ધર્મેન્દ્રભાઈ હોય, મુકેશભાઈ હોય, ભાવેશભાઈ હોય. આજે આપણા પરિવારને મોટો બનાવવા માટે કોંગ્રેસના ઉપપ્રમુખના પદ પરથી પોતાની જવાબદારી છોડીને આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે એવા ભાઈ શ્રી વનરાજજીને ફરી વખત તાળીઓથી આવકાર્યો. થાનમાં જ્યારે આવીએ ત્યારે મજા એ વાતની આવે છે કે આપણા બધા પરિવારના સભ્યો એકારે મળ્યા હોય ને આવું અંદરથી થાય. અહીંયા આવી ત્યારે આપણી ભાતીગળ સંસ્કૃતિ આ ચોકમાં મારા જીવનમાં હું બીજી વખત મીટિંગમાં આવ્યો છું, પણ અહીંયા જે પ્રેમ મળ્યો છે, અહીંયા આવતાની સાથે જ આપણી ઓલી મેળામાં છત્રી કાયમ ટીવીમાં જોતા, અહીંયા તો આપણી ઉપર છત્રી રાખે છે, અંદરથી મજા જ આવ્યા કરે છે. માથે મોરલો હોય, છત્રી જગો મગો હોય. આજ તો આપણા ભાઈઓએ બધા કોટી બોટી પહેરાવી દીધી, પાછી નથી દેવાની. કોને પહેરાવી છે? કાળુભાઈ, પાછી નથી દેવાની ને? ઠીક, તો વાંધો નહીં. કાર્યક્રમ પૂરો થાય પછી લાવો કોટી, માંડ મજા આવી છે. પાઘડી સરસ મજાની પહેરાવી. ખરેખર મજા એ વાતની છે. હું દોસ્તો કોઈને 1 રૂપિયાની ગ્રાન્ટ નથી આપવાનો, હું કોઈને 2 રોડના કામ નથી આપવાનો. તેમ છતાંય તમારા બધાનો જે પ્રેમ કાયમ માટે મને મળ્યો છે, ભગવાનની સાક્ષીએ કહું છું કે રાજુ કરપડા કાયમી તમારો ઋણ રહે છે. સંઘર્ષનો રસ્તો છે. આ માર્ગ પર હું તો હાલવાનું ચાલુ કરી દીધું 2017-18 થી, પણ ધીમે ધીમે રાજુ કરપડાએ હરમત નો હારે
રાજુ કરપડા નિરાશ ન થાય એટલે એના માર્ગે હાલવાનું જ્યારે તમે સૌએ પસંદ કર્યું, મૂળી તાલુકાએ પસંદ કર્યું, ચોટીલાએ પસંદ કર્યું, થાને પસંદ કર્યું, અને હવે તો રાજીપો એ વાતનો છે આખા ગુજરાતના લોકોએ નક્કી કર્યું આમની ભેગા આપણે હાલવું છે. બીજા જિલ્લાઓની અંદર જાઓ, મને કાલ જ મૂળી તાલુકાના અમુક બહેનો મળ્યા તો કે બીજા જિલ્લામાં જ્યારે તમે જાઓ અને તમારી સભામાં મોટી સંખ્યા હોય તો સૌથી વધુ રાજીપો થાન, મૂળી, ચોટીલાની બહેનો ભાઈઓને થાય. એમને એમ થાય કે આપણા રાજુભાઈ નેતા ક્યારે બની ગયા. હકીકત એવી છે કે મને નથી ખબર હું નેતા ક્યારે બની ગયો. જ્યાં જઈએ અહીંયા લોકો ખૂબ પ્રેમ આપે છે. ટીવી બીવીમાં આવવા માંડ્યા, આપણે બોલવી સમાચાર થવા માંડ્યા. અહીંયા આવી તા 2-4 પોલીસ વાળા વહેલા વી આવે ફોટા પાડવા. એટલે આપણને એમ થયું ખરેખર નેતા તો છીએ. બધું ઠીક છે. આપણા ગરીબ ઘરમાંથી આવેલા યુવાનનો, ખેડૂત પરિવારમાંથી આવેલા યુવાનને નેતા બનવાનો મોકો ક્યારે મળે? આ તો આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ મળ્યું તે આપણને બધાને નેતા બનવાનો મોકો મળ્યો. આમ આદમી પાર્ટી ન હોત તો આજે આપણે ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવતા હોત, તો આપણો અવાજ દબાવવાના પ્રયત્ન થતા હોત. આપણને બોલવા દેવામાં ન આવે, આપણને ચૂંટણી લડવા દેવામાં ન આવે, આપણને ટિકિટ ન આપે કોઈ. આપણે ક્યારે વિચાર્યું હતું કે આપણને કોઈ ટિકિટ આપે? પારુલબેન આપણને કોઈ ટિકિટ આપે? શીતલબેન કોઈ દે વિચાર્યું નતું. ધર્મેન્દ્રભાઈ ના પાડતા, બેને કીધું લડી લેવું છે. વાત એ છે ભાઈ. પ્રદીપભાઈ લડ્યા, કાશીબેન લડ્યા, ત્યાંથી માયાબેન લડ્યા, ગુડીબેન લડ્યા. આ બધા બહેનો ખરેખર ખંભે ખંભો આપીને એવી રીતે ચૂંટણી લડ્યા છે કે જે લોકો વર્ષોથી એવું સમજતા કે અમે તો ચાણક્યના દીકરા છીએ, સત્તા તો અમારા હાથમાં, નગરપાલિકા અમારા હાથમાં, એને ચૂંટણીના દિવસે ઉઘાડા પગે કરીએ. આજે પણ થાનગઢની અંદર બહેનોને ઘરે સારું પીવાનું પાણી આવતું નથી. ગટરો ઉભરાય છે, ગટરના પાણી ઘરમાં આવે છે. વરસાદ પડે, ચોમાસાના પાણીનો નિકાલ નથી. તેમ છતાંય થાનગઢમાં ભાજપના નેતાઓ કહે છે અમે વિકાસ કર્યો છે. ડંકાની ચોટ પર કહીએ છીએ માં અંબાના ચોકમાંથી રાજુ કરપડા કહેવા આવ્યો છે વિકાસ થાનગઢના ગરીબોનો નથી થયો, વિકાસ થાનગઢના મજૂરોનો નથી થયો. વિકાસ થયો છે માત્ર ને માત્ર ભ્રષ્ટ ભાજપના નેતાઓ જેને બંગલો બનાવીને રાખ્યો છે. વિકાસ એ લોકોનો થયો છે. ગુંડાગર્દી થાનમાંથી બંધ કરવામાં હજુ નથી આવી. ક્યાંક ને ક્યાંક થાનગઢની પોલીસ પર પણ મને એવું લાગે છે થાનગઢમાં જો બેફામ દારૂ વેચાતો હોય તો થાનગઢના પોલીસ અધિકારીઓ પણ એમાં જવાબદાર છે. કોઈ એવું સમજતું હોય કે અમે દૂધે ધોયેલા છીએ, અમે પ્રમાણિકતાથી કામ કરીએ છીએ, થાનગઢની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે, પણ ડંકાની ચોટ પર એ વાત કહેવા આવ્યો છું કે રાજુ કરપડા થાનગઢના લોકો માટે નગરપાલિકામાં પણ ડંકાની ચોટ પર લડ્યા છે, આવનાર સમયમાં પણ લડીશું. અહીંયા અમારી બહેનોને રાત્રે બહાર નીકળવું હોય તો ડર લાગે છે. પીપળાવાળા ચોકમાં શાકભાજી લેવા જવું હોય, 5 લુખાઓ ઘોડી ચડાવીને બેઠા હોય એનો ડર લાગે છે. આ ડરને ખતમ કરવાની જવાબદારી વાસુકી દાદાએ રાજુ કરપડાને આપી છે અને એ જવાબદારી નિભાવવા માટે રાજુ કરપડા તમારી વચ્ચે આવ્યો છે. દોસ્તો, વાત એ કરવા આવ્યો છું જ્યારે થાનગઢની અંદર આવીએ છીએ અમને સાંભળવા મળે છે કારખાનાઓ વાળાને લુખાઓ દબાવે છે, ગરીબોને અરે અમારા ગરીબો જેને માંડ પોતાનું ઘર બનાવ્યું છે, વ્યાજે 50,000 રૂપિયા લીધા હોય, એના ઘરને તાળા મારવાનું કામ પણ પાપિયાઓ, લુખાઓ અને અમુક ભાજપ સાથે મળેલા લોકો કરે છે. દોસ્તો, સમય આવી ગયો છે. સત્તા પર હું નથી બેઠો, પણ એક વાત ચોક્કસથી કહીશ, જે લોકોએ આવા કાંડ કર્યા છે, જે લોકોએ અમારા ગરીબોના ઘરને ઉજાડવાના પ્રયત્ન કર્યા છે, જે લોકોએ લુખાગીરી કરી, ગુંડાગીરી કરી છે અને જે લોકોએ થાનના રોડ ખાતા, ભ્રષ્ટાચાર કર્યો, ગટરો ખાધી છે, આવનાર સમયમાં એ લોકોને કહીએ છીએ હિસાબ આપવાની તૈયારી રાખજો. અને 2027માં આમ આદમી પાર્ટીની સરકાર જો બની ગઈ તો જેલની દાળ ખાવાની પણ તૈયારી કરી રાખજો. અત્યાર સુધી અહીંયા કોઈ બોલતું નતું, એમને એમ થયું ભાઈ આ તો બાપુજીનું રાજ છે, હકાવો. અહીંયા 2 નંબરની અંદર ચૂંટણી હોય તો કે અહીંયા તો અમારે બોગસ કરવાનું છે. એટલે આ કોંગ્રેસ વાળા નથી, બોગસના અખતરા નહીં કરો. અમે તો હજી શીખતા હતા, શીખતા એમાં 25% મત લીએલા અને એમાં આ 2 નંબર ને 3 નંબરમાં તો કાન હોરીના ફેરવી ગયું, થોડોક ફેરવ્યું.
જે પોતાની જાતને ખૂબ મોટા નેતા સમજતા હતા, આ બધા ધૂળ સાટતા થઈ જાત. બસ થોડો થોડો ફેર્યો. કોક 50 મતે હાર્યા, કોઈ આપણા ઉમેદવાર 100 મતે હાર્યા. માંડ માંડ એમની આબરૂ રહી ગઈ. પણ એને કહીએ છીએ કે કરોડો રૂપિયા લઈ અને અહીંયા ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડવા આવી, એમનું મોટું સંગઠનની વાતો કરતા અહીંયાથી અમારા બહેનોને હરાવવા માટે, પ્રદીપભાઈ જેવા યુવાનને હરાવવા માટે થઈ અને મંત્રીઓ બબે દી સુધી અહીંયા રોકાતા હતા. ખરેખર અમને તો એ વાતનો આનંદ છે, અમારી બહેનોની તાકાત કેવડી થઈ ગઈ. અહીંયા માલધારી સમાજ આપણી ભેળો, માલધારી સમાજને બાપડાને આગલાથી આવી અને ક્યાંક ને ક્યાંક દબાવવાના પ્રયત્ન કર્યા. મારી વાત સાચી છે? દબાવવાના પ્રયત્ન કર્યા. તમે આમ આદમી પાર્ટીમાં ન જશો, મજા આવી એની કોઈ વાત જ ન પૂછો. ઓવરબ્રિજ 7 વર્ષથી ઓવરબ્રિજ નું કામ નતા કરતા. ચૂંટણી આવી અને આમ આદમી પાર્ટીએ અહીંયા હાવણો ફેરવવાનો ચાલુ કર્યો. ઓવરબ્રિજ નું કામ પૂરું થયા પહેલા ચાલુ કરી દીધું. નકર દર વર્ષે ઓવરબ્રિજ નું કામ વધારે જાય અને પોતે ઘરના માથે એક માળ બીજો લેતા જાય. ઓવરબ્રિજ નું મુહૂર્ત નથી કર્યું, એમને ઉપલા માળ નું કરી નાખ્યું. અહીંયા રોડે ચડો એટલે જગોમગો ઠેઠ તણે સુધી થાય છે. બરાબર છે? એ બધા નગરપાલિકાના પૈસા છે અને બધાનો હિસાબ થાય છે. ભૂતકાળની અંદર ઇતિહાસ એનો સાક્ષી છે. કંસનો વધ કાનાના હાથે જ હતો. હું પણ અહીંનો ભાણો છું. જેટલા કંસ છે એને કહીએ છીએ કાનાનો જન્મ થઈ ગયો છે. તૈયારી કરી રાખો, જેટલા દી ગોકુળમાં છે એટલા દી સારું છે. જેથી મથુરામાં આવ્યો તેથી તમે વાત એ કરવા આવ્યા છીએ કે આજે ક્યાંક ને ક્યાંક ભાજપની તાનાશાહીથી આપણે બધા પીડાઈએ છીએ. દરેક પરિવારની પીડા છે. મોંઘવારીથી બહેનો પીડાય છે, યુવાનો બેરોજગાર બન્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની વાત કરીએ, સમયસર ખાતર નથી મળતું, નકલી બિયારણ મળે, નકલી દવા મળે, ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું, ખેડૂતોના દેણા વધ્યા અને ઘરમાં જ્યારે પ્રસંગ આવે ત્યારે ઘરે એક બાજુ ઢોલ વાગતો હોય ને બીજી બાજુ વરરાજાનો બાપ પોતે ગામમાં વ્યાજે પૈસા ગોતવા માટે નીકળ્યો હોય ને આ પીડા રાજુ કરપડાએ બેઠી છે. ઘરમાં જ્યારે ઢોલ વાગતો હોય, લગન એક બાજુ લખાઈ ગયા હોય અને બીજી બાજુ પોતાના દીકરાની વવારુને ગરાણું ચડાવવા માટે અમારી બહેનો હોનીની દુકાને જઈ એના ટેબલ પર એક એક ગરાણું કાનનું કાઢીને મૂકતી હોય તે દિવસે એ બેનની પીડા શું હશે? ભાજપના નેતાઓના પીડા નહીં સમજાય બહેનો. આ પીડા ગરીબોની પીડા છે. આ ગરીબોની પીડા ગરીબ પરિવારમાંથી આવતો યુવાન સમજી શકશે. આમ આદમી પાર્ટીનો એક એક નેતા ગરીબ પરિવારમાંથી આવે છે. એટલા માટે જ અમે કહીએ છીએ ઉદ્યોગપતિઓ અમારી સાથે હશે કે નહીં હોય, અમારે એમની જરૂર નથી. અમે તો ગરીબો અને ખેડૂતોનો પ્રેમ મેળવવા આવ્યા છીએ. અમારે બધાનો પ્રેમ જોઈએ છે. કેટલાય લોકો આજકાલ એવું કહે છે, રાજુભાઈ ધ્યાન રાખજો, તમારું નહીતર આ ગોઠવી નાખશે, બહુ આંખે ચડ્યા છો, તમારી સભામાં હજારો લોકો આવે છે, ભાજપના નેતાઓને એનાથી ખટકે છે, વાંધો છે. હું કાયમ માટે કહું છું સરકાર એમની છે, સારું લાગે એ કરે. ગ્લાસ મારવાના કેસમાં 3 મહિના જેલમાં પૂરી દે છે. ભાજપના નેતા આવું કરી શકે? માનીએ છીએ અંગ્રેજોનું શાસન જ્યારે હતું ત્યારે અંગ્રેજો પણ આ કામ કરતા. અંગ્રેજોની સામે કોઈ અવાજ ઉઠાવે, રાષ્ટ્ર બચાવવા માટેની કોઈ લડાઈ લડે, ભારતને આઝાદ બનાવવા માટેની કોઈ લડાઈ લડે તો એની પર જૂઠા કેસો કરવામાં આવતા. એની પર એવા કેસ નહોતા કરતા. ભગતસિંહને ફાંસીના માચડે ચડાવ્યા, એની પર એવો કેસ નથી કર્યો કે ભગતસિંહ કપાસિયા નાખવા ગયા. એની પર કેસ તો એવો જ કર્યો છે. ભૂતકાળમાં ક્રાંતિકારીઓને જેલમાં પૂર્યા એના પર પણ કેસ એવો કર્યો છે. રાષ્ટ્રદ્રોહના કોઈ પર કેસ કરવામાં આવ્યા, કોઈ પર લોકોને ઉશ્કેરવાના કેસ કરવામાં આવ્યા, કોઈ પર ટોળાને ઉશ્કેરીને નુકસાન કરવાના કેસ કરવામાં આવ્યા, કોઈ પર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ કરવામાં આવ્યા. આ તમામ કેસોની અંદર અંગ્રેજો દ્વારા આ દેશના ક્રાંતિકારીઓને અને આઝાદીની ચળવળની લડાઈ લડનારા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. દોસ્તો, હું વાત એટલા માટે યાદ કરાવું છું કે આજે પણ દેશની હાલત એ થઈ છે.
જેવી રીતે આઝાદીની લડાઈ એ સમયે જે લોકો લડતા આપણા પૂર્વજો, આજે અમે પણ ભાજપના શાસનથી લોકોને આઝાદી મળે, ગરીબોને આઝાદી મળે, ખેડૂતોને આઝાદી મળે, મહિલાઓને આઝાદી મળે, યુવાનોને આઝાદી મળે, આ લડાઈ અમે લડીએ છીએ. એના પરિણામ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક જૂઠા કેસોમાં ફસાવવાના પ્રયત્ન થાય છે. જૂઠા કેસોમાં ફસાવવાના પ્રયત્ન થાય છે. જેલમાં રાખવાના અમારા નેતાઓને ખોટી રીતે જેલમાં રાખવાના પ્રયત્ન થાય છે. ઘણા બધા કોંગ્રેસના નેતા, ભ્રષ્ટ ભાજપના નેતા એવું પણ કહે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ તો વારંવાર જેલમાં જાય છે. અરે અમે દેશ બચાવવાની લડાઈ લડીએ છીએ. આ રાક્ષસોના હાથમાંથી રાષ્ટ્રને તો લૂંટાતું અટકાવવા માટેની લડાઈ લડીએ છીએ. અમે ગુજરાતની તિજોરી લૂંટી રહેલા લોકોની સામે લડાઈ લડીએ છીએ. જેલમાં જવાનું થાય તો પણ મંજૂર છે. ગરીબોની લડાઈ જીવશું ત્યાં સુધી અમે લડવાના છીએ. જે લોકો કહે છે, અમૃતભાઈ, ઘણા બધા લોકો કહે રાજુભાઈ તમારું પણ વારો આવશે, તમને ખોટા કેસમાં ફસાવશે, આમ કરશે તેમ કરશે. એ લોકોને કહીએ છીએ મારી હજારો બહેનો છે જેની રાખડી મને આવે છે ને એના આશીર્વાદ મારી સાથે છે. ભાજપના નેતાઓની તાકાત નથી કે રાજુ કરપડાનું રૂવાડું વાકું કરી શકે. આ કોઈ તાકાત નથી. અને એમની જેલમાં એ તાકાત નથી કે મારા વિચારોને રોકી શકે. પ્રાર્થના કરીએ વાસુકી દાદાને કે એમને પણ સદબુદ્ધિ આપે. અને જે ખરેખર વિચારધારાની લડાઈ છે, આપણને કોઈ વ્યક્તિગત કોઈ સામેની લડાઈ નથી. આપણી લડાઈ ભ્રષ્ટાચારને રોકવા માટેની છે. આપણી લડાઈ ગરીબનું ઘર જે ઉજળી રહ્યું છે, ગરીબ દિવસે દિવસે ગરીબ બનતો જાય છે, એની હાલત સુધારવા માટેની આપણી લડાઈ છે. અને આ લડાઈ પરિણામ સુધી લડવું આ મારી તમારી બધાની નૈતિક જવાબદારી બને છે. દોસ્તો, એ વાત પણ કહેવા આવ્યો છું કે બની શકે કે આપણા જ કોઈ નેતાઓને, આપણા જ કાર્યકર્તાઓને જૂઠા કેસની અંદર ફસાવવાના પ્રયત્ન થાય, ખોટા કેસ એના પર કરવામાં આવે. આજે તમને હું કહેવા આવ્યો છું, એક સંદેશ આપવા માટે આવ્યો છું. આવનાર સમયમાં આપણે જેની સામે બથ ભરી છે એ પોતાને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાવે છે. એ પાર્ટીની અંદર થાનમાં જેટલા લોકો છે એ માત્ર ને માત્ર ડોગી બનીને કામ કરે છે. ભાજપના થાનના નેતાઓમાં અવાજ ઉઠાવવાની તાકાત નથી. એક પણ વ્યક્તિ બોલી શકે એવું નથી. નગરપાલિકામાં ચૂંટાઈ ગયા પછી પણ ગોટાળો થયો તો ખબર છે બધાને. અમુક સભ્યો ભાગી ગયા એ કે ભાઈ અમારે ફલાણા પ્રમુખ, એટલે એ ભાજપ છે, આમ આદમી પાર્ટી નથી. ત્યાં તો કે ડોગી બેહી જા, હાકળ પહેરાઈ દે, બેહે નહીં તો હાકળથી બાંધી દે. જેવી રીતે ઘરનું પાળેલું કૂતરું હોય એવી હાલત ભાજપમાં ચૂંટાયેલા નેતાની છે. થાન નગરપાલિકામાં બિચારા એક બે બોલવા ગયા તેને સસ્પેન્ડ કરી નાખ્યા. એટલે લોકોએ મત દીધા છે, મતબતની આબરૂ જ ન રહી. અને અમારા બધા ઉમેદવારો જોતા જ રહ્યા કે આ શું થયું છે. બે ગામની અંદર જ્યારે જ્યારે પણ ખપુરિયા બાજે એટલે ડાઘા હોય છે તે ઉભા જોઈ લે. થાનમાં એવું જ થયું હતું. ડાઘાઓ બધા જોતા હતા ને ખપુરિયા બાજતા હતા. એવા બાજ્યા નગરપાલિકાનો પ્રમુખ થવા હાટું સામે પાટવી આવ્યા. ઓલો કે ભાઈ મારા વર્ચસ્વની લડાઈ, ઓલો કે મારા વર્ચસ્વની, એક કે મારી યારે 15 સભ્યો છે, ધારાસભ્યો કે તું ભાગી જા. ઓલો ભાગી ગયો, પછી ધારાસભ્યોએ ફોન જ ન ઉપાડ્યા. અમે એને સસ્પેન્ડ કર્યા હતા, ધારાસભ્ય બોલતા નથી. અમે જેને સસ્પેન્ડ કર્યા એને કહીએ છીએ કે ભાઈ તમારી ભેળું કોઈ ન રહે તો તમે કહેજો. તમારામાં અવાજ ઉઠાવવાની તાકાત હોય તો લોકોએ તમને મત આપ્યા છે, એ લોકો વતી અમે તમારા ખંભે હાથ મૂકીને કહીશું કે એકલા નથી, એમ ભેળા ઉભા છે. મને ફોન આવ્યો, અહીંથી વયા ગયા બધા 15 જણા ભાગી ગયા હતા. ખબર હોય તો આવી વાત કોઈને કરતા નહીં, હું અહીંયા કરું છું ખાલી. તમારે ગામમાં કોઈ નહીં કહેવાનું. મને ફોન આવ્યો, મને કે અમે બધા અહીંથી વયા ગયા છીએ અને અમને કે કોઠારિયા પાસે પોલીસે રોકી લીધા છે. ડ્રેસમાં પોલીસ નથી પણ જે લોકો છે એ પોલીસ છે એવું કહે છે, અને અમને રોકી દીધા છે, અમને આવવા દેતા નથી. થાનમાં પ્રમુખની ચૂંટણી પૂરી થાય, 3 વાગ્યાનો સમય પૂરો થાય પછી અમને આવવા દેશે એવું કહે છે. અમારે ત્યાં જઈને વિરુદ્ધમાં મતદાન કરવાનું છે, અમને મતદાન કરવા નથી દેતા. અહીંથી જે ચૂંટાઈને ગયા એ કે અમને મત દેવા નથી દેતા. એટલે તો પછી આખા ગામને શું કામ પથારી ફેરવી? તમારો મત તેમ નથી દઈ શકતા તો વોર્ડમાંથી ચૂંટાઈને શું કામ ગયા? મેં એમને કીધું તમે ક્યાં છો? તો કોઠારિયા પાયા. મેં કીધું હું આવું ત્યાં.
અને હું તો વળી ગયો, મેં કીધું આ બરોબર બાજ્યા છે ને જો હરખું આવી જાય તો જામો પાડી દેવી. હું તો ન્યાય ગયો, અંદરો અંદર એમને ખબર પડી કે રાજુભાઈ આવે છે. તો ન્યા જે લોકોએ એમને ઊભા રાખ્યા હતા એને તાત્કાલિક અમને બસોમાં બેહાડી દીધા. હું ન્યાય ગયો તા કોઈ નહીં, મેં પાછો ફોન કર્યો તો કે અમને બસમાં બેહાડી દીધા ધક્કા મારી મારી. આ સભ્યોની વાત કરું, નગરપાલિકામાં ચૂંટાણા સભ્યોની હાલત થઈ એ કહું છું તમને. અહીંથી ચૂંટાઈને ગયા પછી સત્ય ઘટના, ધક્કા મારી મારીને કોઠારિયા પાસેથી બસમાં બેહાડી દીધા. ઓલા કે શું કામ? તો કે રાજુ કરપડા અહીંયા આવે છે. એટલે હું ન્યાય ગયો, એમાં 15 જણાને ધક્કા મારી મારીને બસમાં ચડાવી દીધા. હું ગયો, મેં જોયું કોઈ હતું નહીં. હવે જેને મને ફોન કર્યો તેને મેં ફોન કર્યો. મને કે તમે અમારી પાસે ન આવતા, એ કે ફૂલ પ્રેશર છે ઉપરથી. મેં કીધું હું આવું એમાં શું પ્રેશર છે? તમે ક્યાં છો? મને કે ગેબન સાહેબ પીરે. અમારે કેવલને કીધું હાલ ગેબન સાહેબ. ગેબન સાહેબ પીરે ગયા. ને અમે ગાડીમાંથી હું ઉતર્યો અને જેવી રીતે ચોર ચોરી કરવા આવ્યા હોય અને ઘરધણી જાગે ને જે ભાગે, મને ભાઈડો ને ગેબન સાહેબ ભાગ્યા. કોક રિક્ષામાં બેસી ગયા, કોક ગાડી. મેં કીધા મને મદદ માટે બોલાવ્યો ને ભાગમ ભાગ કેમ કરે છે? અમુક તો ઓલું ડી માર્ટ છે એમાં વહી ગયા. હું વાહી ગયો, મને તેથી નવરાઈ હતી તો ડી માર્ટમાં ગયો હું વાહે. મેં કીધું ભાઈ ઊભા તો રહ્યો, એ કે તમારી ભેગો ફોટો ન પડવો જોઈએ, ઉપરથી પ્રેશર છે. મારી ભેગો ફોટો પડે એમાંય પ્રેશર હતું. એમાંય નગરપાલિકાના સભ્યો બીતા હતા. આજે અહીંયાથી અંબામાના ચોકમાંથી કહું છું, ભાજપમાંથી ચૂંટાયેલો નગરપાલિકાનો સભ્ય જો સ્વતંત્ર હોય, ભાજપમાં કૂતરાની માફક કામ ન કરતો હોય, કૂતરાની માફક ગુલામ ન હોય, એક વખત ભેળો ફોટો પડાવીને દેખાડે. આ હરમત નથી, આ હરમત નથી. અહીંયા તો જયારે એવું કે ટોમી, એટલે ટોમી કે જી સાહેબ, ડાવ ડાવ કર એટલે ટોમી કે હસવાનું ચાલુ કરે. પછી કે ટોમી બેસી જા એટલે ટોમી બેસી જાય. બસ વાત એ કરવાની છે કે અમે ચૂંટણી હાર્યા કે જીત્યા પછીની વાત છે, પણ આજે પણ અમારા સૈનિકો સાતી કાઢીને બોલી શકે છે અને આઝાદીથી, સ્વતંત્રતાથી બોલી શકે છે. આપણા હક અધિકારની લડાઈ લડી શકે છે. હવે એ સભ્યો જે ગયા હતા, આગળની વાત તો તમે બધા જાણો છો. 15 ગયા હતા બિચારા, તોય ઉપજ્યું નહીં 15 નું. અહીં વાહે ઓલા એમને પ્રમુખ નિમણૂક કરી દીધી. કેટલાય વાટે હતા એ કે મારા હગાનો વારો આવશે, એમનો વારો ન આવ્યો. કેટલાય એટલે નતા લડ્યા કે મારા હગા જીતી જાય, એમાંથી બોગસ કરાવવા હોત ગયા. કેમ એ અંદરથી દાંત કાઢે કે કોની વાત કરે મને ખબર છે, એને મજા દેવા કરે છે. વિનુભાઈ નું છેડા દેવાનું કામ હતું, તેથી બરોબર કામ ન કર્યું એમને. 2 ઓળા દેવાના હતા, ભલે ભડાકો થાય, આપણું શું જાતું હતું. વાયરમેન નું કામ છે, પણ જોઈ એવું ન કર્યું. આવતી વખતે ભૂલતા નહીં, બરોબર. ગામડામાં જઈને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ને ગામમાં બધા વાટે છે કે જેવો ઢોલ વાગે એવો હાવણો ફેરવીને ભાજપના મૂળ કાઢી નાખવા છે. અહીંયા પણ હમણાં દુકાનો વાળાનો પ્રશ્ન હતો, ભાડે દુકાનો વાળાનો. નગરપાલિકાની વર્ષોથી ભાડે જે લોકો દુકાનો ચલાવે છે એનો પ્રશ્ન હતો. એક આરે 1000 રૂપિયા ભાડું વધારી દીધું. ઓલા લોકો રજૂઆત કરવા ગયા તો કે રજૂઆત નથી સાંભળવાની, ભાડું આમ જ રહેશે. પ્રમુખને કહેવા ગયા, બીજાને કીધું, ભાજપના 2-3 બીજા ટોમી હતા એને કીધું ભાઈ તમે જઈને કહો, તો કે એમાં કઈ ફેરફાર નહીં થાય. ઓલા જઈને કે અમે રાજુભાઈ લઈને આવીશ કે અમે, તો કે રાજુભાઈ લાવો તો ફેરફાર નહીં થાય, પણ અત્યારે અમે ફેર કરી દેવી છીએ, 1000 માંથી 200 કરી દેવી છે, પણ રાજુભાઈને લાવવાના નથી. ખામ નગરપાલિકામાં જે લોકોની ભાડે દુકાન હતી એને પૂછી લેજો. 1000 રૂપિયામાંથી 1 રૂપિયો ઓછો કરવાનું નતા કહેતા. ઈના જયારે ગયા અમે રાજુભાઈ કરપડાને લાવી છીએ, તો કે રાજુભાઈ આવે તો ફેર કાંઈ નહીં થાય, પણ 1000 માંથી 200 કરી દેવી છે. રાખો ને, નવરાત્રી સુધી સભાઓ છે, પછી અમે ગોતવી છીએ ક્યાં જવાનું છે. અને અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર જેદી આપણી એનો ભેટો થયો તેથી જો બીપી વધી ન જાય તો નકામી વાત છે. અહીંયા વિપક્ષ જેવું હજી કઈ જોયું નતું.
હવે જોવાનું છે આ બેફામ મીડ્યા છે ખાવા, રોડ ખાય છે, પેવર બ્લોક ખાય, ગટરો ખાય. મને દી થાય એના પેટ કેવાય છે રમેશભાઈ. ઓલી એક એડવર્ટાઈઝ આવતી હતી મેં જોઈ છે, ઓલું શું કે પેટ સફા હરરોજ દફા ને એવી પેટ સાફ થાય ને એની એડવર્ટાઈઝ આવે, બધું પાચન થઈ જાય. હું તો એવડા એની કાયમ કહું છું કે ભાજપના નેતા કઈ દવા લે આપણે ઈ લેવી જોવે. લોઢા પાચન થાય, ગટર પાચન થાય, નાળા પાચન થઈ જાય. પેવર બ્લોક હોત એના દાંત કેવાય છે, પેવર બ્લોક ખાઈ જાય, બધું ખાઈ જાય. અને તોય પાછા અહીંયા આવીને ચૂંટણી આવે ત્યારે કે વિકાસના નામે મોત આવેલા. વિકાસ તારા ઘરનો થયો, ગામની જ પથારી ફેરવી છે. અમારા થાનગઢની એશિયાની અંદર સૌથી નંબર 1 પણ માથાદીઠ આવકમાં થાનગઢ હતું. આખા એશિયા ખંડમાં માથાદીઠ આવક સૌથી વધારે હોય તો થાનગઢની હતી. આજે થાનગઢની સૌથી વધારે ખરાબ હાલત કોઈએ કરવાનું કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે દોસ્તો. આજે થાનગઢની અંદર વાસ્તવિકતા એ છે કે કોઈ અહીંયા દીકરી દેવી હોય તો 2 વાર વિચારે છે. ગંદકીનું સામ્રાજ્ય થાનગઢમાં થઈ ગયું છે. થાનગઢ એટલે એવું શહેર છે કે બહારથી લોકોને એવું લાગવું જોઈએ કે ખરેખર થાનગઢ એટલે તો કેવડું શહેર, ત્યાં મજૂરી પણ મળી જાય, એટલા બધા કારખાનાઓ હતા. સિરામિક ઉદ્યોગ જેથી મોરબીમાં ખબર કોઈ નહોતી પડતી એ દિવસે થાનના પ્રજાપતિ સમાજે સિરામિક ઉદ્યોગની સ્થાપના અહીંયા કરી હતી. પ્રજાપતિ સમાજનો પણ આ તકે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા અને અમુક લુખાઓ દ્વારા આ ઉદ્યોગોને, જે ફેક્ટરીઓ હતી, કારખાના હતા, એના વિકાસને રોક લગાવવામાં આવી. જે ખરેખર ફેસિલિટી મળવી જોઈએ ઔદ્યોગિક ક્ષેત્રમાં એ થાનગઢમાં નથી મળતી. ઉપરથી ચૂંટણી આવે ત્યારે કહેવામાં આવે લાખ રૂપિયા દઈ દો અમારા સભ્યોને, લાખ રૂપિયા નહીં આપો તો પછી અહીંયા રેડ પડશે, ઇન્કમ ટેક્સની પડશે, જીએસટીની પડશે, ઓલું પડશે, પેલું ઓલા બાપડા ફફડે. હું મળવા ગયો, મેં કીધું તમે અમને મદદ બીજી કાંઈ ના કરો કાંઈ નહીં, પણ કમસે કમ એક દિવસ રજા રાખો, તમારા મજૂર અમને મત દઈ શકે. એક ઉદ્યોગપતિ, થાનના બહુ જાણીતા ઉદ્યોગપતિ મને કે મારું નામ ન દેતા, ભાજપથી આયા સુધી જ્યારે ચૂંટણી આવે ત્યારે ધમકીઓ દે, મત તો લઈ જાય, પૈસા લઈ જાય. અને જો દૂધે ધોયેલા હોય ભાજપના નેતા તો મારી હામાં આવે કારખાનાઓ વાળા પાસેથી દર ચૂંટણીએ પૈસા લે છે. અને મારી વાતને ખોટી સાબિત કરવા હાટું 2 દીકેડ ઓલામની પાસે જાય છે, વિડીયો બનાવો, પૈસા નથી દેતા. વાત એ છે કે પૈસા લે છે. કારખાના વાળાની અધોગતિ છે. કારખાના વાળાને બિચારાને કંઈક ને કંઈક ખરેખર એમને કારખાનાઓનો વિકાસ કરવો છે, વિકાસ નથી થતો. એમને ત્યાં અલગથી વીજળી આપવાની વાત હતી, ઔદ્યોગિક ક્ષેત્ર માટે વીજળી આપવાની વાત હતી. ક્યાંક ને ક્યાંક આ મુદ્દો જ્યારે અમે ઉઠાવ્યો ત્યારે એમને ખબર પડી કે અમે રાજુભાઈ દોષ લઈ જાય એના કરતા આપણે અહીંયા મુહૂર્ત કરી આવું. અમે જોઈએ અમારા વિસ્તારમાં તમારે અહીંયા એવી હાલત છે, નગરપાલિકાના પ્રમુખ ને સભ્ય અહીંયા વોર્ડમાં 5 વર્ષ કામ મંજૂર થયું હોય તો તરીકમ લઈને આવીને 5 ચાંદલા કરીને ફોટા પડી જાય. આ કામ તો અમારા ફલાણા ભાઈ કર્યું. નગરપાલિકાના સભ્ય 2-3 તો એવા છે કે એમના ઘરેથી 2 પોળા આવે, બજાર આખી હાકડે પડે. એ તો જાણે મોટા ભાજપના નેતા શેરીમાં આવે તો એમ કે આ તો ભાઈ ફલાણા ભાઈ ભાજપના નેતા છે, એટલે ભાઈ ટોમી છે, નેતા નથી. નેતા હોય ભાગીને થોડા લઈ જાય, 15 સભ્યો ભાગીને લઈ જાય. શું કામ એ દિવસને ભૂલી જાવ છો? નેતા કોઈ ગામ મૂકીને ભાગે? ગામ મૂકીને ભાગી ગયા નેતા કેમ કેવા? હવે બધા કહીએ છીએ કે આવનાર સમયમાં આ લડાઈ અમારી તમારી હયારી છે, તમે પણ ગુલામી કરવાની બંધ કરી દો. આમ આદમી પાર્ટીનો નેતા મરણીઓ જંગ કરવા માટે નીકળ્યો છે, ધાનની એક સમસ્યાને વાચા આપવા માટે નીકળ્યો છે. અને આવનાર સમયની અંદર ખેડૂતોના મુદ્દે તો લડ્યો છું, ગરીબોના મુદ્દે લડ્યો છું. અને જે અત્યારે 12 કલાક સુધી ગરીબોને કામ કરાવવાનો કાયદો લાવ્યા છે એની સામે પણ વિધાનસભાના ફ્લોર પરથી સૌથી પહેલા કોઈ લડ્યું હોય તો આમ આદમી પાર્ટીની ગોપાલ પિતાજી લડ્યા છે દોસ્તો. વિસાવદરની ચૂંટણી જીત્યા પછી ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓના પેટમાં તો તેલ રેડાય, બરાબર છે. કોંગ્રેસના નેતાઓને આજકાલ ખંજવાળાવવા માંડી છે, એમને પણ મજા નથી આવતી. અમારી ક્યાંય સભા હોય તો સવાલ પૂછવા વાળો હોય જાય, ભાઈ આમ કેમ ન થયું, તેમ કેમ ન થયું. ખરેખર હાસું તમને કહું તો હું તો વાટે છું, મને કોઈ પૂછવા નહીં થાય. ગોપાલભાઈ સભામાં 2 દી મોર ગયા,
હવે એ વિસ્તારના પ્રશ્ન ગોપાલભાઈ મૂક્યા તો કે એક કેમિકલ વાળું પાણી આવતું ઈ કેમ ન બોલ્યા? એટલે હવે બધું બોલશે પણ અત્યાર સુધી ભાજપનું રાજ હતું, એકવાર હરમત તો કરી હોત ને પૂછવા જવાની. ત્યાં પૂછવા નથી જતા, ઓલા પોલીસ વાળા દંડ આવે છે. ત્યાં પૂછવા જાય તો દંડ આવે છે. પૂછવાની હરમત કે હિંમત તો છે નહીં, એટલે પૂછવા ક્યાં આવે આમ આદમી પાર્ટીના નેતાને ત્યાં. અને અમે જાહેર મંચ પરથી આવકારીએ છીએ, હું પોતે આવકારું છું. જેને પણ પ્રશ્ન પૂછવા હોય અમારી સભામાં આવીને પ્રશ્ન પૂછે. અમે કોઈને આનાકાની નહીં કરીએ, પણ તમે કોકની આવી જાઓ. બોલો, નામ બોલો તમારું. વાહ, ઇકબાલ ખાન પઠાણ. વાહ ભાઈ વાહ. સોસાયટી બનાવનાર મારા દાદા. હા. શ્રમજીવી સોસાયટી. હા. કે કોઈની પાસે દસ્તાવેજ નહીં હોય. હા. બધા પાસે સનદ છે. આટલા વર્ષથી લોકલ ફાસ્ટ ટ્રેન બંધ છે. આ ગામના માણસો બધા રહ્યા, સોસાયટીના માણસો બેરા મૂંગા, કોઈ સાથે આવવા તૈયાર નહીં. 50નું ટોળું જઈને રેલવે ટ્રેક ઉપર સુઈ જાય કે ભાઈ અમારે લોકલ ફાસ્ટ ટ્રેન ચાલુ કરાવી છે, તો ન થાય? થાય કે નહીં? બિલકુલ, મુદ્દો સાચો છે. સાચો મુદ્દો. બિલકુલ સાચો. આજ મારી પાછળની શેરીમાં વોર્ડ સભ્યને મેં ફોન કર્યો, 15 દિવસથી ગટર સાફ નથી કરવા આવ્યો, મોકલો. હજી નથી મોકલો. 15 દિવસથી ગટર સાફ કરવા નથી આવ્યો. બરાબર. જેમ તમે કીધું ગોપાલ ઇટાલિયા, એમનું કામ જોરદાર વિસાવદરમાં. બિલકુલ બરાબર છે. મારો પ્રશ્ન એ છે, આ લોકલ ફાસ્ટ ટ્રેન આ 3 નંબર વોર્ડમાં ગટર સાફ કરવા નથી આવતા. 15 દિવસથી નથી આવ્યો. આ જયંબે સોસાયટી, આ ભૂગળ અહીંયા સરકારી છે. જયંબે પ્લોટમાં આ ઓલા ભાઈ બેઠા ને અહીંયા જ છે. આ ગરબી ચોક કહેવાય, જયંબે માનો ગરબી ચોક. આ શ્રમજીવી સોસાયટી બનાવનાર મારા દાદા ફરીદ ખાન, યુસુફ ખાન અને અબ્દુલ ખાન. શ્રમજીવી સોસાયટી પહેલા જયંબે સોસાયટી નહોતી, શ્રમજીવી સોસાયટી હતી. પછી બની પ્રેમજીવી સોસાયટી અને પછી બની જયંબે સોસાયટી. પહેલા અમે બધા રહેતા હતા ત્યાં 7 નંબરમાં રેલવે સ્ટેશનની સામે. ત્યારે અહીંયા કાંઈ નહોતું એટલે કાંઈ નહીં. આ બાજુ પણ કાંઈ નહોતું, એ બાજુ બધું પથ્થર વિસ્તાર ને એવું બધું હતું. ત્યાં મામા ભાણેજબીની દરગાહ હતી ને, ત્યાં મારા દાદા સેવા કરતા. રાત્રે અહીંયા પાટા ટપીને કોઈ આવવા તૈયાર નહોતું. લોકલ પ્રશ્ન એક તો બીજો કે એક મોટું દવાખાનું નથી. દવાખાનું બનાવવા માટે સરકારે ગ્રાન્ટ આપી છે. સામે મંદિરે, મેરડીમાના મંદિરે ખરાબ બોર્યો ને રૂપાવતી ચોકડી, આ તો અહીંયા દવાખાનું નથી. અત્યારે માણસોને દવાખાને જવું હોય તો રાજકોટ કા સુરેન્દ્રનગર જવું પડે, પ્રાઇવેટ વાહન કરી અને બંધ થઈ જાય બધું. પ્રશ્ન હે એકતા નથી સોસાયટીમાં, બીજું કાંઈ નહીં. એકતા હોય મારી હારે આવો, તમે 10 જણા. વાહ, ખૂબ એક મિનિટ બેહો. ખૂબ સરસ મજાની વાત કરી કે એકતા નથી. અમે જે કહીએ સભ્યોમાં નથી, એમાં બળી હોત તો કંઈક કામ થાય. એમને કીધું કે લોકો બેરા મૂંગા થઈ ગયા છે. સરકારમાં બેઠેલા નેતા બેરા મૂંગા આંધળા હોત થઈ ગયા છે. એને ગટરો ઉભરાય છે દેખાતી નથી. ભાઈએ ખૂબ સરસ મજાની વાત કરી કે અમારી ગટરો ઉભરાય છે. 15 દિવસથી રજૂઆત કરીએ છીએ, કોઈ સફાઈ કરવા માટે આવતું નથી. દવાખાનાની વાત કરી. આજે અમે વાત કરીએ છીએ જે દિવસે નગરપાલિકાની ચૂંટણી અમે લડતા હતા ને, એ દિવસે આ મુદ્દાઓ અમે ઉઠાવ્યા હતા. એ દિવસે અમે સત્તામાં નહોતા, તેમ છતાંય થાનગઢની સફાઈ કરવાના મુદ્દે અમે મામલતદારને રજૂઆત કરવા ગયા. અમારા 17 લોકો પર કેસ થયા. થાનના ઇતિહાસમાં પહેલી ઘટના ઘટી. આમ આદમી પાર્ટી થાનના લોકો માટે લડવા ગઈ. અમને જેલમાં પૂરવાનું કામ પણ ભ્રષ્ટ ભાજપના ઈશારે થયું હતું. દોસ્તો, આજે પણ અમે ગર્વ સાથે કહી શકીએ કે થાનગઢના ઉજળા ભવિષ્ય માટે, થાનગઢની ગંદકી દૂર કરવા માટે આમ આદમી પાર્ટીના 17 નેતાઓ આજ પણ એમની કોર્ટમાં મુદતે જાય છે. દર મહિને આજ પણ અમે મુદતમાં જઈએ છીએ. અમારો મુદ્દો એ હતો કે થાનગઢમાં સારું દવાખાનું બનવું જોઈએ, થાનગઢમાં સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા હોવી જોઈએ, પૂરતા સંસાધનો હોવા જોઈએ, સારી નિહાળ હોવી જોઈએ, સારી હાઈસ્કૂલ હોવી જોઈએ, ગટરો સાફ થવી જોઈએ, રેગ્યુલર ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર થયો છે એમાં ક્યાંક ને ક્યાંક ફરીવાર તપાસ થવી જોઈએ અને લોકોના ઘરમાં શુદ્ધ પીવાનું પાણી આવવું જોઈએ. આ રજૂઆત અમારી હતી. અમારી રજૂઆત ન ગમી ભાજપ વાળાને. અમે ગયા ત્યાં રજૂઆત કરવા, બહેનો ઘણા બધા સાથે હતા.
બહેનોએ ગંદકીની ડોલ લીધી કે ભાઈ આ ગંદકી ત્યાં સાફ કરવા આવતા નથી, અને અહીંયાથી એ વખતે મામલતદાર ચાર્જમાં હતા, વહીવટ મામલતદારની પાસે હતો, નગરપાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ હતી, અમે રજૂઆત કરવા ગયા, 3 વખત કીધું કે અમારા વિસ્તારમાં આવો, ચેક કરો, ગટરના પાણી ઉભરાઈને લોકોના ઘરમાં આવે છે, ગંદકી એટલી બધી થઈ છે કે લોકો બીમાર પડે છે. આ બધું કહ્યું, પણ ત્યાં સ્થળ પર કોઈ તપાસ કરવા ન આવ્યું, એટલે અમે બહેનોને સાથે રાખી ગંદકીની ડોલો લઈ અને મામલતદાર સાહેબને બતાવવા ગયા આવી હાલત અમારા વિસ્તારની છે. થોડા ધક્કાધક્કી થઈ ડોલું ઢોળાઈ ગઈ. તો કે રાજુભાઈએ ઢોળી, અમારું ટેબલ બગાડ્યું, અમારી ખુરશી બગાડી, અમારા દસ્તાવેજ બગાડ્યા, કેટલાય કેસ કર્યા, કલમો નાખી ઢગલો કરી દીધો. મેં જોયું કઈ કઈ કલમ છે. તો કે અમારા દસ્તાવેજ બગાડ્યા, સરકારી ઓફિસને નુકસાન કર્યું, જેને પાણા માર્યા હોય સરકારી ઓફિસને. મૂળ મુદ્દો એ હતો કે ઓલા બેનું ધક્કાધક આવ્યા, મારો ઈરાદો હતો ને કે અહીં ગંદકી નાખી છે, મેં તો ના પાડી હતી નો નખાય. બેનો ધક્કાધક આવ્યા, સાહેબ જરાક દોઢ ડાયા વધુ ત્યારે ઢોળાઈ ગયું બધું. આપણે ઢોળ્યું નથી, પણ પોલીસ વાળા એટલા હતા, સાહેબ પોલીસ વાળા, અને પોલીસ અને સાહેબે ધક્કાધક કર્યું, બેનના હાથમાં ડોલું મુકાઈ ગયું, અને હેઠી પડવાને બદલે સાહેબના ટેબલ ઉપર પડી. તો કાદવ કાદવ થઈ ગયું આખી ઓફિસમાં. અમે તો ના પાડી હતી ધક્કાધકી ન કરો, આ ડોલ ઢોળાઈ જાય છે. હવે બહેનો જ બિચારા એમને જ કેટલી શક્તિ હોય, તો ડોલ ઢોળાઈ ગઈ, એમાં ધક્કાધકીમાં એક ડોલ ઉપર ઉડી, એ ઉપર ઉડી સાહેબની ખુરશી મૂંધી પડી. આમાં સમજો અમારો કાંઈ વાંક હોય, અમારો કોઈ વાંક નહીં. તો એ કે આ બધાએ આવીને નુકસાન કર્યું, કેસ કરો. 17 જણા ઉપર કેસ કર્યો. થાનની જનતાનો ઋણી એટલા માટે શું કે 6 વાગે મને લઈ ગયા ને સાંજે 9 વાગે 3000 લોકો થાનના પોલીસ સ્ટેશને આવીને ઉભા રહી ગયા. દોસ્તો, તમારો પ્રેમ જ્યાં સુધી મળશે ત્યાં સુધી રાજુ કરપડાની લડાઈ ચાલુ રહેશે. હું કાયમ માટે કહેતો આવ્યો છું, મેં આવડી મોટી બાથ ભરી લીધી છે. ભાજપમાં તાકાત હોય આ લડાઈને રોકવાના પ્રયત્ન કરી જોવે. જ્યાં સુધી ખોડિયામાં જીવ છે ત્યાં સુધી આ લડાઈ અમે ચાલુ રાખીશું. તમારા બધા પાસે અપેક્ષા એ રાખવા આવ્યો છું કે લડાઈમાં કાયમી ધોરણે હું આગળ ચાલ્યો જાઉં છું. ગમે એ ડગલા ભરવાના થાય, કાંટામાં ભરવાના થાય તો પણ ભલે, જૂઠા કેસ થશે તો પણ સહન કરી લઈશું. બસ ટેકો તમારા બધાનો જોઈએ છે, મારી બહેનોના આશીર્વાદ જોઈએ છે, મારા ભાઈઓના આશીર્વાદ એ જોઈએ છે કે મારા ખંભે હાથ મૂકીને કે રાજુ કરપડા એકલો નથી, અમે એની ભેળા ઊભા છીએ. ડંકાની ચોટ પર કહું છું, આવનાર 5 વર્ષમાં થાનગઢની શકલ બદલી દેવાની તૈયારી રાજુ કરપડાની છે. આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. દૂર દૂર સુધી તમામ ભાઈઓ ઊભા છે, ઘણા ભાઈઓ અંધારામાં ઊભા છે, અંધારામાં ઊભા છે કે ફોટા મારી હવારે વળી ઝૂમ થઈ મને પ્રેમ કરે છે. બધા ભાઈઓ મને પ્રેમ કરે છે. આ બાજુ ધાબા ઉપર મોટી સંખ્યા, આ બાજુ બહેનો અંધારામાં અહીંયા બેઠા છે, ઓલી જાળીમાંથી વસાળેથી જોવે છે કે જાયનું છે બરોબર જમાવો. ધાબાઓમાં દૂર દૂર સુધી બેઠા છે. અહીંયા યુવાનો ઊભા છે, કેટલાક ભાજપ વાળા છે, એને એમ છે બરોબર જામે છે, પણ આપણે કોટા નથી આવવું છે ઉભા, એટલે કેટલા અંધારેથી સાંભળે છે. મૂળ મુદ્દો એ છે કે બધાને ગમે છે કે લડાઈ તો બરોબર જામી છે. થાનગઢમાં ભાજપમાં માત્ર 2 જણા વહીવટ કરે છે, એક પ્રમુખ છે, એક બીજા એમની હારે છે. આ 2 જણા વહીવટ નગરપાલિકાનો કરે. સભ્યોને કોઈ કાંઈ પૂછતું નથી. એમ સભ્યોને કહી છે ખોળી કરતા શીખવું હોય તમારી પાસે આવો એમ શીખવાડશે તમે. બધા સભ્યોને કહી છે ઉઘાડા ન આવત કાંઈ નહીં, સાના માના મળી જજો. થોડી એવી શીખવાડશું કે પ્રમુખ દોડતા થઈ જાય. આ શીખવાડશું, પણ તમે હરમત તો કરો, એકવાર આવવા નહીં. બાકી તમારી શેરીમાં કામ થતા થઈ જાય, ગટરોની સફાઈ થતી થઈ જાય છે, લાઇબ્રેરી હારી બનશે. આ મુદ્દે બોલો તો ખરા, પણ બિચારા બધા બી ગયા છે. મજા આવી ગઈ. આપ બધાએ ખરેખર ખૂબ પ્રેમ આપ્યો છે, અને તમારા એક લાડકા ભાઈ તરીકે આપ સૌએ કાયમ માટે મને માન્યો છે. ત્યારે હું વધારે વિશેષ કઈ વાત નથી કરવી, પણ આવનારી ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની છે. નગરપાલિકામાં
હમણાં જ ચૂંટણી ગઈ છે. આપ સૌના સગાવાલાઓ ગામડામાં હોય, આપ સૌને વિનંતી કરીએ છીએ, જ્યાં પણ આપણા સગાવાલા હશે ત્યાં એને વિનંતી કરજો કે અમારા ગામની અંદર રાજુ કરપડા આવ્યો છે, 35 વર્ષનો યુવાન, જેને અમે 2 વર્ષથી સારી રીતે અમારી લડાઈમાં સહભાગી બન્યો છે. અમારા ભાઈની માફક અમે એને પ્રેમ કરીએ છીએ. આવનાર સમયમાં તમે પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઓ, ઝાડુથી એવું ગામની સફાઈ કરો, ભાજપ કોંગ્રેસ બેયની સાફ થઈ જવા જોઈએ ગામડાઓમાંથી. 2 ગઠબંધન કરીને તાલુકાની ચૂંટણી ગઈ વખતે લડ્યા, કોંગ્રેસના બધા ઉમેદવારોના મેન્ડેટ ભાજપ વાળાએ વેસાતા લઈ લીધા. હવે કોંગ્રેસના ઉમેદવારો ગામડે પ્રચાર કરતા એને ખબર નહીં કે અમારો સોદો થઈ ગયો છે. અહીંયા ઉપરના કોંગ્રેસના નેતાએ ઓલા સભ્યો ગામડે પ્રચાર કરે છે, આ ફોર્મ ભરીને વી ગયા, કોંગ્રેસને મત દીજો, પંજો નિશાન છે, હું તો આમ છું, હું તો તેમ છું. અહીંયા બારોબાર એમના ઉપલા નેતાએ બધાના મેન્ડેટ વેચી દીધા, બધાના ફોર્મ રદ. અને પછી જેનું આગોતરું નક્કી થયું હતું એ પ્રમુખ થઈ ગયા તાલુકાના. આવનાર સમયમાં આ લડાઈ જે મથુરાની હતી, લડાઈ થવાની છે, ટેકો તમારે કરવાનો છે. જેવી રીતે કૃષ્ણ ભગવાન ગોવાળિયા આ બધાના મૂળિયા ઉખેડી નાખવાની જવાબદારી રાજુ કરવાની. આપણા વિસ્તારનું ભલું કરવા માટે, આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે, આપણી બહેનો મોંઘવારીથી પીડાય છે એમાંથી બહાર કાઢવા, આપણા બાળકોને સારું શિક્ષણ મળે, સારી આરોગ્યની વ્યવસ્થા થાય, મારું થાનગઢ સુંદર અને સ્વચ્છ બને, એટલા માટે થઈ સંગઠિત થઈએ અને આવનાર સમયમાં આ ભાજપના કુશાસનની સામે આપણે બધા સાથે મળીને લડાઈ લડીએ. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે મને પ્રેમ આપવા બદલ આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર માનું છું. સભા પૂરી કરતા પહેલા, મારી વાત પૂરી કરતા પહેલા ભારત માતાનો જય ઘોષ કેવી રીતે બોલાવીએ કે અહીંયાથી અવાજ આમ માત્ર બાપુના દરવાજેથી આમ પહોંચાડો દેશે ને. એ બધા સાંભળે જ છે, લાઈવ થી જોવે છે કે આજ ભાણો અમારો જ વારો. બધાને ખબર છે, એમને ખબર છે કે આજ શું કી છે. એટલે આજે એ ભૂતા નહીં હોય, બધા મોબાઈલ લઈને બેઠા છે ચોકે ચોકે, સૂર્ય ચોકે છે, આગળ છે, બીજે છે કે આજ ભાણો. એમાં જેટલા રાજી થાય કે બરોબર ભાણાએ કામ લીધું છે. અહીંયા બધું ઘણું બધું અખળ ડખળ તો હોય જ, બધે હોય, પણ બરોબર કામ લીધું છે. આપણે કહીએ છીએ એ આપણા માટે વંદનીય છે, સન્માનીય છે. પણ વિચારોની લડાઈમાં અત્યાર સુધીનો ઇતિહાસ છે, પૂજ્યો છે ભાણો, હાર્યા છે મામા. આ અત્યાર સુધીનો ઇતિહાસ છે અને આ ઇતિહાસ ખાસો પડવાનો. મામાએ રાજી થવું જોઈએ, ભાણો આવી ગયો મેદાનમાં, આપણે સંન્યાસ લઈ ગયો. અને આ એટલા બધા બીજા થાન એટલે મારો મામા હોય અને આટલા બધા લોકો મારી ભેગા હોય, પછી કોની તાકાત છે મને રોકી શકે? મેં કીધું એવું છે, ગોવર્ધન તો તોડી લેવાનો છે, બસ બધાએ થોડો ટેકો આપવાનો છે. આપશો ને ટેકો? તો ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવો કે કાન પરના પાટીએ પૂગવો જોઈએ, એટલે બધું આવી જાય. રેડી? બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન, વંદે વંદે, બોલો વાસુકી દાદાની, બોલો અંબે માત કી. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. હલો, આજના આ કાર્યક્રમમાં અંબાજીમાના ચોકમાં